વાગરા ખાતે ભાજપમાં ધરતીકંપ. ભાજપના દિગ્ગજ અરુણાબેન પટેલ જોડાયા આમ આદમી પાર્ટીમાં. આપ જોઈ રહ્યા છો જનતા કી તાકત ન્યૂઝ અને હું છું તમારો મોહમ્મદ અમીન ભટ્ટી. આજના સૌથી મોટા રાજકીય સમાચાર સીધા વાગરાથી, જ્યાં ભાજપમાં થયો છે મોટો ઝાટકો. વાગરા ખાતે આજે રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે ભાજપના વરિષ્ઠ નેતા અને વાગરામાં ભાજપને મજબૂત બનાવનાર અરુણાબેન અશોકભાઈ પટેલે ભાજપને અલવિદા કહી દીધી છે અને હવે તેઓ જોડાયા છે આમ આદમી પાર્ટી સાથે. આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીના હસ્તે અરુણાબેનને ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે હાજર રહ્યા વિલાયત જિલ્લા પંચાયત ઉમેદવાર દીપકભાઈ પટેલ, વાગરા જિલ્લા પંચાયત પ્રભારી યુસુફભાઈ ભૂરા તથા સ્થાનિક આગેવાનો અને કાર્યકરો. યાકુબ ગુરજીનું નિવેદન છે કે વાગરા તાલુકામાં ભાજપને જન્મ આપનાર અરુણાબેન આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને જાદુના નિશાન સાથે વાગરા 2 બેઠક પરથી ચૂંટણી લડીને વિજય હાંસલ કરશે. અરુણાબેન પટેલે પણ તેમનું મોટું નિવેદન આપ્યું છે કે તેઓ 1985થી ભાજપમાં હતા, પરંતુ પાર્ટીએ તેમની કદર કરી નહીં અને તેમને ટિકિટ આપવાની સ્પષ્ટ ના કહી તેમનું અપમાન કર્યું. એટલા માટે આજે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને વાગરા 2 બેઠક પરથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. રાજકીય વિશ્લેષક એવા છે કે વાગરામાં ભાજપ માટે આ એક મોટો ઝાટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે અરુણાબેન પટેલ જેવા અનુભવી નેતા હવે વિપક્ષમાં જતા સ્થાનિક રાજકારણમાં મોટો ફેરફાર આવી શકે છે. તો શું આ બદલાવ વાગરાની રાજનીતિમાં નવી દિશા લાવશે? શું આમ આદમી પાર્ટી અહીં જીતનો ઝંડો લહેરાવશે? તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવશો. વધુ અપડેટ્સ માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી. આજરોજ આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના જે પાયાના આગેવાન કહેવાય કે જેને ભારતીય જનતા પાર્ટીને વાગરામાં જન્મ આપ્યો છે એવા અરુણાબેન આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને વાગરા 2 જે તાલુકા પંચાયતની બેઠક છે એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે એમની નિમણૂક પાર્ટી તરફથી આપવામાં આવી છે. ત્યારે આ આવનાર દિવસોમાં સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સીધી ભારતીય જનતા પાર્ટી સામે ટક્કરમાં હશે અને ભારતીય જનતા પાર્ટીને વાગરા 2ની બેઠક 110% હરાવીને રહેશે એ આજે નિશ્ચિત થઈ ગયું છે. વાગરા 2ના ઉમેદવાર અરુણાબેન અશોકભાઈ પટેલ આમની પાર્ટીમાંથી આજે જોઈન થયું અને હું 1985થી ભાજપમાં હતી અને ભાજપનો ઝંડો લહેરાવનાર પણ હું પોતે જ છું તાલુકામાં ભાજપને લાવનાર. તે છતાં અત્યારે હવે સામાન્ય સ્ત્રી સીટ આવેલી છે, મેં ઉમેદવારી માંગણી કરેલી એટલે મને એ લોકોએ ટિકિટ આપવાની ના પાડેલી. એના કારણે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગઈ છું અને આમ આદમી પાર્ટીમાંથી વાગરા 2માં મારી ઉમેદવારી પણ હું નોંધાવું છું. જે રીતે મેં આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે જેટલી મહેનત કરી છે એટલી મહેનત હું આમ આદમી પાર્ટીને ઊભી કરવા માટે કરીશ. એ બધા મને આજે જે ઉમેદવારી નોંધવા માટે ઉમેદવાર બનાવ્યો છે એ બધા હું યાકુબભાઈનો તેમજ